हे दोस्तों, ટેક્સ્ટાઇલ ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તલાટી માટેનું મોડેલ પેપર। જો મિત્રો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમે સૌથી પહેલા મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન 1, ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? જવાબ આવશે મધ્યપ્રદેશ। ક્વેશ્ચન 2, સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ખાતે કરણ દેવે દીકરી કરણબાઈની યાદમાં બંધાવેલ શિવ મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ચોથ, પાંચમ અને છઠના રોજ કયા માસમાં તરણેતરનો મેળો યોજાય છે? જવાબ આવશે ભાદ્રપદ। ક્વેશ્ચન 3, તમારા મામાની પત્નીના સસરાનો જમાઈની દીકરીનો પતિની સાસુનો જમાઈના સસરાનો બનેવીના પત્નીનો ભાઈ તમારે શું થાય? જવાબ આવશે પિતા। ક્વેશ્ચન 4, ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે હિંમતનગર। ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી? જવાબ આવશે માધવસિંહ સોલંકી। ક્વેશ્ચન છે, દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો? જવાબ આવશે સવિનય કાનૂન ભંગ। ક્વેશ્ચન 7, ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ। ક્વેશ્ચન 8, ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ આવશે બારડોલી। ક્વેશ્ચન 9, ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવશે મહેદી નવાઝ જંગ। ક્વેશ્ચન 10, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાનની હુમલામાં અવસાન થયું? જવાબ આવશે બળવંતરાય મહેતા। ક્વેશ્ચન 11, માંડવીમાં જન્મેલા અને જીનીવા ખાતે જેનું નિધન થયું તેવા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી? જવાબ આવશે ઇંગ્લેન્ડ। ક્વેશ્ચન 12, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? જવાબ આવશે કોચરબ આશ્રમ। ક્વેશ્ચન 13, સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? જવાબ આવશે અમદાવાદ। ક્વેશ્ચન છે, મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા? જવાબ આવશે ઔરંગઝેબ। ક્વેશ્ચન છે, ચાણક્ય કે કૌટિલ્યનું મૂળ નામ શું હતું? જવાબ આવશે વિષ્ણુગુપ્ત। ક્વેશ્ચન 16, ભારત સુધીનો નવો જળમાર્ગ શોધનાર વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી ભારતના કેરળ રાજ્યના કાલિકટ બંદરે કયા વર્ષમાં આવ્યો હતો? જવાબ આવશે 1498। ક્વેશ્ચન છે, આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ? જવાબ આવશે જાપાનનો। ક્વેશ્ચન છે, બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા? જવાબ આવશે શેખ મુજીબુર રહેમાન। ક્વેશ્ચન 19, તાજેતરમાં તમિલનાડુમાં કયા વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે? જવાબ આવશે ગાજા। ક્વેશ્ચન 20, આંધ્રપ્રદેશના વર્તમાન સમયમાં મુખ્યમંત્રી કોણ છે? જવાબ આવશે ચંદ્રબાબુ નાયડુ। ક્વેશ્ચન 21, ગુજરાત રાજ્યમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે? જવાબ આવશે 1962। ક્વેશ્ચન 22, કેન્સર પર સંશોધન માટે ભારતે કયા દેશ સાથે તાજેતરમાં કરારો કર્યા? જવાબ આવશે યુકે। ક્વેશ્ચન 23, પૃથ્વીથી 6 પ્રકાશ વર્ષ દૂર સૂર્યમાળામાં કયા એક નવા ગ્રહની શોધ વૈજ્ઞાનિકોએ કરી? જવાબ આવશે સુપર અર્થ। 24મો ક્વેશ્ચન, કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? જવાબ આવશે મુન્દ્રા। ક્વેશ્ચન 25, નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે હંસ। ક્વેશ્ચન 26, અમદાવાદમાં આવેલ અટીલા સંસ્થા શાના માટે જાણીતી છે? જવાબ આવશે કાપડ સંશોધન। 27મો ક્વેશ્ચન, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે? જવાબ આવશે અનુચ્છેદ 19A
1 બી. 28મો ક્વેશ્ચન, બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે? જવાબ આવશે કલમ 24. 29, સામાન્ય રીતે ક્રિકેટની રમતની પિચની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 20.12 મીટર. ચેસ બોર્ડ ઉપર કુલ કેટલા ચોરસ હોય છે? જવાબ આવશે 64. 31, ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે? જવાબ આવશે રણજીતરામ સુવર્ણ ચંદ્રક. 32મો ક્વેશ્ચન, ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે? જવાબ આવશે ભારત રત્ન. 33, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહે? જવાબ આવશે ઘનતા. કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી દર્શાવવામાં આવે છે? જવાબ આવશે CTRL. 35, ગુજરાતમાં હાલના સમયમાં કુલ કેટલા તાલુકા છે? 251. 36મો ક્વેશ્ચન, સાચી જોડણી શોધો. જવાબ આવશે બી, શૂન્યની સાચી જોડણી આ છે. 37, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. લેખું. જવાબ આવશે સી, હિસાબ. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઓછું આવવું. તો જવાબ આવશે દુઃખ થવું. ક્વેશ્ચન 39, રવિન્દ્રની સંધિ છૂટી પાડો. તો જવાબ આવશે ડી, રવિ પ્લસ ઇન્દ્ર. 40, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખનાર. તો જવાબ આવશે શતાવધાની. 41, કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી? તો જવાબ આવશે સંબંધિત. સમાસ ઓળખાવો. જીતુ મામા. તો જવાબ આવશે કર્મધારય. 43, મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. આનો અલંકાર ઓળખાવો. તો જવાબ આવશે વ્યાજ સ્તુતિ. 44, કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂધની ગાયની લાત પણ સારી. તો જવાબ આવશે ફાયદો કરનાર દોષ પણ સહી લેવા. 45મો ક્વેશ્ચન, કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. તો જવાબ આવશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી. 46, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. તો જવાબ આવશે કુંવરથી રડી પડાયું. 47, નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તો જવાબ આવશે તેને ખવડાવે છે. 48, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો જવાબ આવશે બી, અતલસ, અતિચાર, અતિવ અને અતોલ. 49, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે. તો આવશે જવાબ આવશે વર્તમાન કૃદંત. ક્વેશ્ચન 50, છંદનો પ્રકાર જણાવો. આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ. જવાબ આવશે સવૈયા. 51, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ 5 કલાક વાંચન કર્યું અથવા તો 5 કલાક વાંચ્યું. જવાબ આવશે સી, સમય વાચક. ક્વેશ્ચન 52, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોત તો લેત, કણબી છું નહીં લઉં. જવાબ આવશે પણ અને એટલે. 53, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું 12મું પતી ગયું. જવાબ આવશે શ્લેષ.
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આ બરું, તો જવાબ આવશે તત્પુરુષ. 55. નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી? જવાબ આવશે કુંજર. 56મો ક્વેશ્ચન. કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું? જવાબ આવશે અમૃતલાલ વેગડ. 57. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જવાબ આવશે પ્રેમાનંદ, તો આવશે રણ યજ્ઞ. શામળ સાથે આવશે બરાસ કસ્તુરી. કવિ દલપતરામ સાથે આવશે ભૂત નિબંધ. અને ગોવર્ધનરામ ત્રિપાઠી પાસે આવશે સાક્ષર જીવન. ક્વેશ્ચન છે, કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું પૂરું નામ જણાવો. જવાબ આવશે અબ્બાસ અબ્દુલ અલી વાસી. ક્વેશ્ચન છે, લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. જવાબ આવશે કેલિડોસ્કોપ. ક્વેશ્ચન 60. કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ ને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. 61. સુવિખ્યાત કવિતા કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારાના રચયિતાનું નામ જણાવો. તો જવાબ આવશે વિનોદ જોશી. ક્વેશ્ચન છે, અમેરે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તો જવાબ આવશે મકરંદ દવે. 63મો ક્વેશ્ચન, સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. જવાબ આવશે સતારા. 64મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જવાબ આવશે બકુલ ત્રિપાઠી પાસે આવશે હોઠોઠ નિશાળીઓ. ગુલાબદાસ બ્રોકર સાથે આવશે કથક. રાજેશ વ્યાસ સાથે આવશે મિસ્કીન. અને અરદીસર ખબરદાર સાથે આવશે અદલ. 65મો ક્વેશ્ચન છે, યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. જવાબ આવશે સિનોર. 66. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા? જવાબ આવશે અખો. ક્વેશ્ચન છે, ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી? જવાબ આવશે પ્રેમાનંદે. ક્વેશ્ચન છે, શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. જવાબ આવશે હવાની હવેલી. ક્વેશ્ચન 59. વિદ્યા વાચસ્પતિની સન્માનનીય પદવી મેળવનાર પ્રખ્યાત સાહિત્યકાર, સંશોધક અને ચરિત્ર લેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ક્વેશ્ચન છે, કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું? જવાબ આવશે ગુજરાતનો નાથ. 71મો ક્વેશ્ચન, 100 ગુણના પેપરમાં 99 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. જવાબ આવશે બી 1/101. ક્વેશ્ચન 72. 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. 3 પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. તો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ હોય તો પિતાની ઉંમર શોધો. જવાબ આવશે 60. ક્વેશ્ચન 73. 4 અવલોકનની સરેરાશ 40 છે. પછીથી માલુમ પડાયું કે એક અવલોકન 25ના બદલે 52 લેવાયું છે. તો સાચી સરેરાશ શોધો. તો જવાબ આવશે 33.25. 74. જો ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? જવાબ આવશે 8 ગણું. 75. નીચેની પૈકી સુવર્ણ સંખ્યા કઈ છે? જવાબ આવશે 1 + √5/2. 76મો ક્વેશ્ચન,
132 માઇનસ અંડર રૂટ 132 માઇનસ અંડર રૂટ 132 ઇન્ફાઇનાઇટ. તો આનો આન્સર આવશે 11. ક્વેશ્ચન 77. સાદુરૂપ આપો. તો આનો સાદુરૂપ નો જવાબ આવશે 27. 78. 5 ભાગ્યા 8, 15 ભાગ્યા 6, 25 ભાગ્યા 48. આનો લસા શોધો. તો જવાબ આવશે 25.2. 79. A નો પગાર B કરતા 25% વધુ હોય તો B નો પગાર A કરતા કેટલા ટકા ઓછો થશે? જવાબ આવશે 20%. 80. એક શર્ટની કિંમતમાં 80 રૂપિયાનો વધારો કરતા વેપારીને 13% નફાને બદલે 17% નફો થાય છે તો શર્ટની મૂળ કિંમત શોધો. જવાબ આવશે 2000. 81. A એક કામ 10 દિવસમાં કરે છે, B આ કામ 20 દિવસમાં કરે છે અને C આ કામ 5 દિવસમાં કરે છે. આ ત્રણેય સાથે મળીને 2 દિવસ કામ કરે છે, ત્યારબાદ A કામ છોડીને જતો રહે છે તો B અને C બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? જવાબ આવશે C 1.1 પંચમાંશ દિવસ. ક્વેશ્ચન 82. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે 4√3 સેન્ટીમીટરનો સ્ક્વેર. 83. W બરાબર 144 હોય, ખાલી જગ્યા S એટલે 100, Q એટલે 81 અને O એટલે 64. તો જવાબ આવશે U એટલે 121. 84. અત્યારે 8:30 નો સમય બતાવે છે તો આ ઘડિયાળને 123માં અરીસામાં જોવામાં આવે તો કાચમાં શું સમય બતાવે? જવાબ આવશે 3:30. 85. નીચેના પૈકી કયો નંબર અલગ પડે છે? તો જવાબ આવશે 383. 86મો ક્વેશ્ચન. He will not object ખાલી જગ્યા my proposal. તો જવાબ આવશે 2. 87. I think I ખાલી જગ્યા this article. જવાબ આવશે have read. 88. When Sachin returned to cinema, much water ખાલી જગ્યા been flown. જવાબ આવશે had. 89મો ક્વેશ્ચન. Find a correct statement. જવાબ આવશે C. Raja likes to play hockey. 90. Bipin works in the office as if he ખાલી જગ્યા a boss. જવાબ આવશે where. 91મો ક્વેશ્ચન. One of the men ખાલી જગ્યા the culprit from the mob. તો જવાબ આવશે is. 92. The girl ખાલી જગ્યા at the door is my sister. તો જવાબ આવશે shut. 93મો ક્વેશ્ચન. I really enjoy ખાલી જગ્યા the poor. તો જવાબ આવશે helping. 94મો ક્વેશ્ચન. The plane took off ખાલી જગ્યા મુંબઈ એરપોર્ટ. જવાબ આવશે from. 95મો ક્વેશ્ચન. He has improved the performance by ખાલી જગ્યા again and again. જવાબ આવશે practicing. 96મો ક્વેશ્ચન. Give nearest meaning messenger. તો જવાબ આવશે a news carrier. 97. Find nearly opposite meaning monarchy. જવાબ આવશે democracy. 98. Give nearest meaning appear. તો જવાબ આવશે show. 99મો ક્વેશ્ચન. ખાલી જગ્યા you are I will act for you. જવાબ આવશે since. 100મો ક્વેશ્ચન. Only you and ખાલી જગ્યા can do this work. જવાબ આવશે I. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.